રાજકોટના ખીરસરા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે ખીરસરા રણમલજી મહાદેવ વડી નદીનો રિવરફ્રન્ટ પણ બે કાંઠે વહેતો થયો છે। તો રાજકોટની વાત કરીએ કે રાજકોટમાં પણ અવિરત વરસાદ નોંધાયો છે અને આ સાથે જ મહાદેવ નદીનો રિવરફ્રન્ટ પણ બે કાંઠે વહેતો થયો છે। સંવાદદાતા રવિ લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં અવિરત વરસાદ થઈ રહ્યો છે અને આ સાથે જ વાત કરીએ કે મહાદેવની નદીનો રિવરફ્રન્ટ પણ બે કાંઠે વહેતો થયો છે। આપણે જણાવી દઉં કે ગઈકાલે રાત્રિના સમય દરમિયાન જે વરસાદ છે તે આવ્યો હતો ને, જે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે તે પડ્યો હતો। જો વાત કરવામાં આવે લોધિકા તાલુકામાં પણ વરસાદી માહોલ છે જોવા મળ્યો હતો। બપોર બાદ મેટોડા, ખીરસરા, વાજડી, રાતૈયા, બાલસર, વાગુદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે તો પડ્યો હતો। જે આ વરસાદના કારણે ખીરસરા, રણમલજી, મહાદેવડી નદીનો જે રિવરફ્રન્ટ છે તે બે કાંઠે થયો હતો ને, જે વરસાદની મેઘમહેરના કારણે જે ખીરસરા અને આસપાસના વરસાદ જે વિસ્તારમાં ધોધમાર વરસ્યો હતો ને તેના કારણે જ નદી છે તે ઓવરફ્લો થઈ હતી। લકીરાજ, માહિતી બદલ આપનો આભાર।